પોરબંદરમાં ગોઢાણીયા યોગ કોલેજ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નિઃશુલ્ક યોગ ક્લાસના મહિલા બહેનોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોરબંદરના કમલાબાગ ખાતે દર વર્ષની જેમ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લામાં વર્ષોથી સરકાર દ્વારા ચલાવતા નિઃશુલ્ક યોગ ક્લાસના મહિલા બહેનોનું સન્માન કરવામાં આવ્યું। ત્યારે તમામ યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકોનું ઉષ્મા વસ્ત્રથી અને યોગ પુસ્તકો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે તમામ યોગ ટ્રેનરોએ હાજરી આપી હતી। તમામ યોગીઓને જે નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવે છે અને યોગ સાધકો નિયમિત યોગ સાધના કરે છે અને માનસિક સુખાકારી માટે યોગ સેવાઓ આપે છે, તે તમામને ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ વડેદરા, શાંતાબેન ભરતભાઈ વડેદરા, ટ્રસ્ટી શ્રી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા, ટ્રસ્ટી ભરતભાઈ વિશાણા અને ડોક્ટર વી.આર. ગોઢાણીયા, બીએડ કોલેજના ડાયરેક્ટર, કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા સહિતનાઓએ તમામને શુભેચ્છા પાઠવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।